जय श्री कृष्ण। प्रिय वैष्णवजनों, आज आपणे पुष्टि सत्संग सागर चेनल में गोकुलनाथजीना उत्सव निमित्ते वचनामृत 22मो सामग्री, प्रसाद, तुलसी, चरणामृत आदिનું સ્વરૂપ સમજશું એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે। હવે શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટપતિ આજ્ઞા કરે છે કે વૈષ્ણવે મિથ્યા ભાષણ એટલે કે વૃથા લાભ સર્વથા ન કરવું। અસત્ય સમાન કોઈ પાપ નથી। જેવી રીતે રાજા યુધિષ્ઠિરે એટલું જ કહ્યું હતું કે નરોવા કુંજરવા, અને આટલા જ અસત્ય વચનથી નરકનું દર્શન કરવું પડ્યું હતું અને પરિણામે મનમાં અત્યંત દુઃખ અનુભવ્યું હતું। જો નરકના દર્શન માત્રથી જ આટલું દુઃખ અનુભવ્યું તો જે નરકમાં પડે તેના દુઃખ વિશે તો શું કહેવું। આથી મિથ્યા વાર્તાલાપ કદી કરવો નહીં। મિથ્યા ભાષણથી તો કેવળ લૌકિક સંબંધ દ્રઢ થાય છે। મિથ્યા ભાષણ પાપરૂપ છે। શ્રી ઠાકોરજીની સામગ્રી ગમે તેની પાસે સિદ્ધ કરાવવી નહીં। પવિત્રતાથી પોતાના હાથે સ્વયં સિદ્ધ કરવી। આ કાર્ય દુઃખરૂપ કદી જાણવું નહીં। શારીરિક શ્રમ તેમજ ધુમાડાની અસહનતા મનમાં વિચારવી નહીં કે સામગ્રી કરતાં હું થાકી જઈશ કે મને ધુમાડો લાગશે, આ પણ મનમાં વિચાર કરવો નહીં। પુષ્ટિ માર્ગમાં શ્રી ઠાકોરજીની સામગ્રી સિદ્ધ કરવાની ટહેલ તો ઉત્તમમાં ઉત્તમ ગણવી। જ્યાં સુધી પોતાનો દેહ ચાલે ને ત્યાં સુધી આ સેવા અન્ય પાસે કરાવવી જ નહીં। કદાચિત શ્રી ઠાકોરજીના સેવા શૃંગાર કરાવવા પરંતુ સામગ્રી સિદ્ધ કરવાની સેવા તો સ્વયં પોતે જ કરવી। રસોઈની અપરસ જુદી રાખવી। આવા વૈષ્ણવ હોય તેને જ ભગવદીએ જાણવા। કદાચ શરીર કાર્ય ન કરે અને આવશ્યકતા સર્જાય તો અન્ય પાસે કરાવવી, પરંતુ મનમાં અત્યંત તાપ રાખવો જો કરાવવી પડે તો। શ્રી ઠાકોરજીનો પ્રસાદ એકલા સ્વયં કોઈ દી ન લેવો, એ મહાદોષરૂપ છે। સૌ પ્રથમ વૈષ્ણવને લેવડાવો અને ત્યાર પછી જ પોતે લેવો। દાસ તેને જ કહીએ જે વૈષ્ણવની જૂઠણ લે છે। અન્યની જૂઠણ લે તો ભ્રષ્ટ થાય છે। પુષ્ટિ માર્ગની મર્યાદા અનુસાર વૈષ્ણવ શ્રી વલ્લભ કુંડની પણ જૂઠણ મહાપ્રસાદ લઈ શકે છે। વળી વ્રજ ભક્તોનું મુખ્ય સ્વરૂપ ગાય છે અને ગાયને પ્રથમ પ્રસાદ લેવડાવવાથી સઘળો પ્રસાદ વૈષ્ણવની જૂઠણ ગણાય છે। આ પ્રમાણે ગાય અને વૈષ્ણવને લેવડાવ્યા પછી તે પ્રસાદ વધે તે વૈષ્ણવની જૂઠણ મહાપ્રસાદ થયો જાણવો। જો વૈષ્ણવને લેવડાવવાનું સામર્થ્ય ન હોય તો ગાયનો ભાગ અવશ્ય કાઢવો। જ્યારે મનુષ્ય રસોઈ કરે ત્યારે પૃથ્વી, દેવતા, પિતૃ, ગાય વગેરે એ અપેક્ષા રાખે છે, તો ગાયનો ગ્રાસ એટલે કે ગૌગ્રાસ કાઢવાથી આ બધા સઘળા તૃપ્ત થાય છે। એટલે માટે વૈષ્ણવોએ ગૌગ્રાસ અવશ્ય કાઢવો, એ વૈષ્ણવ માત્રનો ધર્મ છે। શ્રી ઠાકોરજીની સામગ્રીમાં પોતાનું મન આસક્ત ન કરવું। આસક્તિ રાખે તો મહા અપરાધી બને છે। તેમજ શ્રી ઠાકોરજી આરોગતા નથી। સિદ્ધ થયેલ સામગ્રી કોઈને પણ બતાવવી નહીં। વળી શ્રી ઠાકોરજીના ફળ, ફૂલ, શાક આદિ સ્ત્રી, પુત્ર વગેરેને પણ દેખાડવા નહીં। લૌકિક પ્રીતિથી કોઈનું આપેલું જો સ્વીકારે તો બહિર્મુખ થાય છે અને શ્રી ઠાકોરજી અંગીકાર કરતા નથી। ભગવત સેવા એ ગોપ્ય છે, કોઈને જણાવવી નહીં। સેવા પ્રગટ કરી સ્વપ્રતિષ્ઠા વધારે તેને પાખંડી જાણવો, તેથી સેવાનું પુષ્ટિફળ પ્રાપ્ત થતું નથી। પાખંડનું મૂળ લોભ છે અને લોભવશ થવાથી વિવેક અને જ્ઞાન જતા રહે છે। લોભી અને પાખંડીના હૃદયમાં પ્રભુ ક્યારેય બિરાજતા નથી। ભગવત સેવા અલ્પ હોય કે પછી વધુ, પરંતુ શુદ્ધ ભાવથી કરેલી સેવા જ પ્રભુ અંગીકાર કરે છે। વૈષ્ણવનો જ એ ધર્મ છે કે ઉત્તમમાં ઉત્તમ સામગ્રી શ્રી ઠાકોરજીને સમર્પવી। પોતાની પાસે દ્રવ્યનો સંકોચ હોય તો મનમાં તાપ ભાવ રાખવો। સામર્થ્ય હોય તો ઉત્તમ વસ્ત્ર, ફળ, ફૂલ, સામગ્રી આદિ અવશ્ય લાવવા। મોંઘા હોય તો અલ્પ પરંતુ ઉત્તમ વસ્તુ અંગીકાર કરાવવો। શ્રી ઠાકોરજીને સ્નેહથી અતિ પ્રિય છે। વળી અત્તર આદિ સુગંધ પણ પ્રિય છે, તે પણ યથાશક્તિ ઋતુ અનુસાર સમર્પવા।
નિત્ય ન બને તો ઉત્સવમાં તો અવશ્ય સમર્પવા. દ્રવ્યના અભાવમાં શ્રુતિદેવે મૃતિકામાં પાણી નાખી અને સુગંધીના ભાવથી શ્રી ઠાકોરજીને સમર્પી હતી. ભાવ અને પ્રીતિ જ અંતે તો મુખ્ય છે અને તેનાથી સર્વ કંઈ સિદ્ધ થાય છે. હવે શ્રી ઠાકોરજીને તુલસી અત્યંત પ્રિય છે. શ્રી ચરણારવિંદમાં નિત્ય નિયમપૂર્વક વિધિસર સમર્પવી. તુલસી સમર્પતા ગદ્ય મંત્રનો પાઠ કરવો. તાપ સહિત સમર્પવી. તુલસી એ વૃંદાનું સ્વરૂપ છે, પતિવ્રતા છે, એ જ ભાવથી દ્રઢ સંબંધ થયો છે એમ જાણવો. બ્રહ્મ સંબંધ વખતે શ્રી ગુરુદેવ સન્મુખ શ્રી ઠાકોરજીનું જે સ્વરૂપ હોય તે જ સ્વરૂપના ભાવથી સેવ્ય સ્વરૂપને જાણી તુલસી સમર્પવી. શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો સંબંધ શ્રી મહાપ્રભુજી દ્વારા થયો છે. આથી શ્રી મહાપ્રભુજીને જ સર્વોપરી જાણવા. શ્રી ચરણારવિંદથી જ દ્રઢ સંબંધ થાય છે. શ્રી ઠાકોરજીના ચરણારવિંદમાં ભક્તિ છે. આથી ચરણ સ્પર્શ કરતા ભક્તિની વૃદ્ધિ થાય છે. આ પ્રકારે વિચારવું કે ક્યાં ભક્તિરૂપ અલૌકિક ચરણારવિંદ અને ક્યાં મારા લૌકિક હાથ. પરંતુ શ્રી મહાપ્રભુજીની કૃપાથી પ્રભુ મને ચરણ સ્પર્શ કરાવે છે. પૂતના મોક્ષ પ્રસંગમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે 16,000 ગોપ બાળકોના પ્રાણ શોષીને પૂતના નંદ ભવનમાં આવી હતી. પૂતનાના રાક્ષસી ભાવના કારણે 16,000 બાળકોમાં આસુરાવેશ થયો હતો. હવે પૂતનાને મુક્તિ આપી બાળકોને ભક્તિભાવથી શ્રી ઠાકોરજીએ પોતાના હૃદયમાં રાખ્યા. આ બાળકોને ચરણામૃતનો સંબંધ કરાવવા બ્રહ્માંડ ઘાટની મૃતિકાનું ભૂક્ષણ કર્યું. ત્યાં માટી ખાધી હતી બ્રહ્માંડ ઘાટે. એટલા માટે આ બાળલીલાનું વર્ણન ગોપ બાળકોએ અને શ્રી બળદેવજીએ યશોદાજી સમક્ષ કર્યું. યશોદાજીએ સ્નેહવશ થઈને શ્રી ઠાકોરજીને પૂછ્યું કે લાલા તે માટી ખાધી છે? ત્યારે ઠાકોરજીએ ના પાડી અને મુખારવિંદ ખોલીને ચરણામૃતને અખિલ બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. માતૃચરણને અખિલ બ્રહ્માંડનું દર્શન કરાવ્યું. આ પ્રકારે ચરણામૃત દ્વારા 16,000 ગોપ બાળકોને શુદ્ધ કર્યા. અને આ પ્રકારે ચરણારવિંદના સંબંધથી સર્વસિદ્ધ પ્રાપ્ત થાય છે. આથી ચરણામૃત નિત્ય નિયમપૂર્વક લેવું અને ચરણારવિંદમાં તુલસી નિત્ય અર્પવી અને નિત્ય સ્પર્શ કરવા. આ પ્રમાણે નિયમ રાખે તો ભક્તિ વધે અને પુષ્ટિફળની પ્રાપ્તિ થાય. ભગવત ધર્મના પ્રતિબંધોનો દૂર કરનાર તુલસી અલૌકિક સિદ્ધિદાતા છે. તુલસીનું સ્વરૂપ અલૌકિક છે. પુષ્ટિ માર્ગમાં મુખ્ય શ્રી સ્વામિનીજીના સંબંધ વિના ફળ પ્રાપ્તિ થતી નથી. તુલસી સ્વામિનીજીના શ્રી અંગની સુગંધરૂપ છે. તેથી શ્રી ઠાકોરજીને અતિ પ્રિય છે. જે દિવસે શ્રી ઠાકોરજીના ચરણ સ્પર્શ ન થાય તે દિવસ મિથ્યા ગયો એ જાણી તાપ કરવો. વારંવાર પોતાના સ્વરૂપનો વિચાર કરવો. આ મનુષ્ય દેહ અતિ દુર્લભ છે. દાસ ભાવે પ્રભુની ટહેલ કરવી. ભગવદ ઐશ્વર્ય વિચારી અપરાધનો સદા ભય રાખવો. ભય વિના પ્રીતિ સંભવતી નથી અને સ્નેહ વિનાની સઘળી ક્રિયા વ્યર્થ જાણવી. આ પ્રમાણે ભગવત સેવા અને પુષ્ટિ ધર્મનું આચરણ ભગવદીએ મળીને કરવું. દુસંગથી ડરતા રહેવું. સત્સંગ વિના સ્વધર્મ જતો રહે. ધર્મ ગયો તો સર્વ ગયું જાણવું. સત્સંગ વિના સંસાર સમુદ્ર તરવાનો અન્ય કોઈ ઉપાય નથી. આથી ભગવદીઓનો સંગ અવશ્ય કરવો. આ પ્રકારે શ્રી ગોકુલનાથજી 22નું વચનામૃત સંપૂર્ણ કરે છે. વચનામૃત 23મું આચાર અને વિચારની શિક્ષા. હવે શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટ પ્રત્યે આજ્ઞા કરે છે કે વૈષ્ણવે સખડી અને અનસખડીનો વિચાર રાખવો. જો સમજ ન પડે તો પુષ્ટિ માર્ગીય મર્યાદી વૈષ્ણવને પૂછવું. સામગ્રીમાં શ્રી ઠાકોરજીની સત્તા જાણવી તથા મહાપ્રસાદને વૈષ્ણવને જૂઠણ જાણવી, પરંતુ પોતાની સત્તા જાણવી નહીં. સામગ્રીની સેવા પવિત્ર થઈને ખાસા જળથી કરવી. હાથ ખાસા કરી વિવેક વિચાર સહિત સામગ્રીનો સ્પર્શ કરવો. સામગ્રીની ટહેલ સ્વયં કરવી. જો આમ શક્ય ન હોય તો ભાવવાળા વૈષ્ણવ પાસે સામગ્રીની ટહેલ કરાવવી. શાક આદિ બજારમાંથી મંગાવવા પડે તો નામધારી વૈષ્ણવ વિના અન્ય કોઈ પાસે મંગાવવા નહીં. જો કુટુંબમાં કોઈની પ્રીતિ હોય તો તેની પાસે ટહેલ કરાવવી. આમ છતાં સામર્થ્ય હોય ત્યાં સુધી શ્રી ઠાકોરજીની સેવા ટહેલ સ્વયં કરવી. સદા પવિત્ર રહેવું. સામગ્રી પરસ્પર છૂએ નહીં તેની કાળજી રાખવી. પવિત્રતાથી બુદ્ધિનો પ્રકાશ અને અપવિત્રતાથી બુદ્ધિની હીનતા થાય છે. મલિન રહેવું નહીં. ગંદા વસ્ત્રો પહેરવા નહીં. વૈષ્ણવોના સંગમાં ભગવત વાર્તા કરીએ ત્યારે સાક્ષાત શ્રી ઠાકોરજી પધારે છે. જો વસ્ત્ર ગંદા હોય તો તેમાંથી વાસ આવે.
આથી ભગવદ્ મંદિરમાં દર્શનાર્થે જવું પડે તો પણ પ્રભુને વાસ આવે. આથી વસ્ત્રો સદા ધોયેલા સ્વચ્છ રાખવા. નાના મોટા વસ્ત્રોની ચિંતા નહીં, પરંતુ મલિન વસ્ત્રો તો ન જ પહેરવા. કોઈને બતાવવા સારું પણ સુંદર વસ્ત્રો પહેરવા નહીં. આ જ દાસનો ધર્મ છે. વળી શુકર એટલે ભૂંડ, શિયાળ, ગધર્પ એટલે ગધેડું, કૂતરું, ગંધર્વ, ચાંડાલ, આસુરીજન, સુતકી, રજસ્વલા, છાપકી એટલે ગરોળી, સર્પ વગેરેનો સ્પર્શ થાય તો તત્કાલીન સ્નાન કરવું. શૌચ ક્રિયા ગયા પછી લાંબા સમય સુધી સ્નાન વિના રહે તો દોષ ઘણો વધે છે. આથી દિવસની ક્રિયા વેળાએ દિવસે જ નહાવું અને રાત્રિની ક્રિયા વેળાએ રાત્રે સ્નાન કરી લેવું. શૌચ ગયા પછી લાંબો સમય વિતાવવો નહીં સ્નાન વગર. એ જ વેદ સ્મૃતિ શાસ્ત્રની આજ્ઞા છે કે મહાપ્રસાદ પણ ઉત્તમ જગ્યાએથી લેવો. આ પ્રકારે આચાર વિચારપૂર્વક આ સંબંધમાં પુષ્ટિ માર્ગની રીતની જેને સાચી સમજ હોય એવા ભગવદીયને પૂછવું. વળી ઉત્સવનો લોપ કરવો નહીં, એટલે ઉત્સવ કંઈ ભૂલવા નહીં. કારણ કે જ્યારે ઉત્સવનું આગમન થાય ત્યારે શ્રી ઠાકોરજીને પરમ આનંદ થાય છે. ઉત્સવના વિસ્મરણમાં શ્રી ઠાકોરજી અપ્રસન્ન થઈ જાય છે. આથી યથાશક્તિ ઉત્સવ અવશ્ય કરવા. ઉત્સવ પ્રીતિપૂર્વક કરવા, પરંતુ મનમાં દુઃખ સાથે ન કરવા. વળી કોઈને બતાવવા માટે પણ ન કરવા. કોઈની સમક્ષ પોતાની મહત્તા પણ ન બતાવવી કે આ ઉત્સવ મેં કર્યો છે. લૌકિક વૈદિક કાર્ય આવી પડે તો પણ ઉત્સવને ટાળવા નહીં. પોતાના ઘરે અથવા વૈષ્ણવના ઘરે પણ કરાવો. જો લૌકિક કાર્ય અર્થે શ્રી ઠાકોરજીને અલૌકિક ઉત્સવ ટાળે તો શ્રી ઠાકોરજી કોપે છે અને જીવ પર બહુ અપ્રસન્ન થાય છે. આથી અલૌકિક કાર્યમાં જ સદા મન રાખવું, તેમજ લૌકિક વૈદિક આવશ્યક પૂરતું એટલું જ કરવું. પુત્રાદિકના વિવાહ પ્રસંગે મર્યાદિત વૈષ્ણવ હોય, જેના ઘરે પુષ્ટિ માર્ગની રીત હોય તો જ મહાપ્રસાદ લેવો, પરંતુ અન્ય માર્ગીના ઘેરે તો કદાપી પણ ન લેવો. જો લૌકિક કાર્ય આવી પડે તો શ્રી ઠાકોરજીની સામગ્રી સેવા વગેરે સૌ પ્રથમ કરવા, ત્યારબાદ જ લૌકિક વૈદિક કાર્ય કરવું. લૌકિક જમણવાર કરવું પડે તેમ હોય ત્યારે સૌ પ્રથમ શ્રી ઠાકોરજી સંબંધી સુંદર સામગ્રી સિદ્ધ કરી ભોગ ધરવો, ત્યાર પછી વૈષ્ણવોને પ્રસાદ લેવડાવવો. શ્રીનાથજી તેમજ ગુરુદેવની ભેટ કાઢવી. શ્રાદ્ધાદિકમાં વૈષ્ણવોને લેવડાવવું નહીં, પરંતુ લૌકિક ભાવથી જ્ઞાતિજનો, બ્રાહ્મણ, દેહ સંબંધીઓ વગેરેને લેવડાવવું. વૈષ્ણવો સાથે અલૌકિક વ્યવહાર રાખવો. લૌકિકમાં કોઈ જાતિને ખોટું લાગે તેમ હોય તો તેને પ્રસાદ આપીને સંતુષ્ટ કરવી, પરંતુ પોતાના માર્ગની નિંદા કરવી નહીં. કારણ કે તેને હજુ દ્રઢ ભક્તિ થઈ નથી, તેનું દુર્વર્તન બોલે એમ જાણવું. જેને દ્રઢ ભક્તિ થઈ છે તેને લૌકિક વૈદિકનું કાંઈ પ્રયોજન નથી, કેવળ અલૌકિક કાર્યથી જ સંબંધ છે. પરંતુ જેને દ્રઢ ભક્તિ હજી થઈ નથી, તેણે ભક્તિમાં પ્રતિબંધ કોઈ કરે નહીં, તે માટે લૌકિક વૈદિક કાર્ય એને કરવાનું. પરંતુ આ લૌકિક વૈદિક કાર્યને હીન સમજી અલૌકિક કાર્યોને જ સર્વોપરી જાણવું. ભગવદીઓથી કોઈ અંતરાય અને છળકપટ રાખવું નહીં. જીતેન્દ્રિય બનવું, કારણ કે ઇન્દ્રિયોના વિષયથી શ્રી ઠાકોરજીમાં આવેશ જતો રહે છે. શ્રી મહાપ્રભુજી સંન્યાસ નિર્ણય ગ્રંથમાં આજ્ઞા કરે છે કે વિષયાક્રાંત દેહાનામ ના આવેશ સર્વથા હારે, અર્થાત વિષયોથી વ્યાપ્ત દેહમાં શ્રી હરિનો આવેશ સર્વથા થતો નથી. માટે વૈષ્ણવોએ વિવેક બુદ્ધિ વિચારપૂર્વક સર્વ કાર્ય કરવું. દેશકાળ સમયનો વિચાર રાખવો. દુર્જનોનો સંગ ન કરવો તથા તેની સાથે સંભાષણ પણ ન કરવું. ભગવત સેવા બને તે જ ઉત્તમ સમય જાણવો. વ્રજભૂમિ ઉત્તમ દેશ છે અને ત્યાં શ્રી પૂર્ણ પુરુષોત્તમ પ્રભુની નિત્ય લીલા સ્થિતિ છે એમ જાણવું. રાત્રે સૂતી વખતે પ્રાતઃકાળની શયન પરની સેવાનું સ્મરણ કરવું. શ્રી મહાપ્રભુજી, શ્રી ઠાકોરજી વગેરેના કીર્તન કરીને સૂઈ જવું. કીર્તન ન આવડે તો શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગુરુદેવનું સ્મરણ કરીને સૂઈ જવું. આથી દિવસ દરમિયાન જે કાંઈ થયું હોય તેને સર્વ સુખરૂપ બને છે. સૂતી વેળા નિત્ય તરણામૃત લેવું, જેથી દુઃસ્વપ્ન આવે નહીં. નિંદ્રા એ મૃતાવસ્થા સમાન છે. તરણામૃતનો મુખમાં સંબંધ હોય તો દુર્ગતિ સર્વથા થાય નહીં. આ પ્રકારથી વૈષ્ણવો આ સમયમાં સાવધાન બનીને રહે તો બચી શકે. આ પ્રકારે ગોકુલનાથજીએ અહીં 23મું વચનામૃત પૂર્ણ કરે છે. હવે વચનામૃત 24મું સેવા શિક્ષા. હવે શ્રી ગોકુલનાથજી કલ્યાણ ભટ્ટપતિ આજ્ઞા કરે છે કે વૈષ્ણવે સેવા અર્થે લૌકિક કુટુંબ, જ્ઞાતિ, પાડોશી, રાજા, દેશ, કાળ વગેરેનું દુઃખ સહન કરવું. મનમાં એમ જાણવું કે આ દુઃખ તો દેહ સંબંધનું છે,
તેમાં બીજો કોઈ શું કરી શકશે? સુખ દુઃખ તો જગતમાં જ્યાં જઈશ ત્યાં સાથે જ છે, પરંતુ ભગવત સેવા બહુ દુર્લભ છે. જ્યારે પ્રભુ અત્યંત કૃપા કરીને પોતાનો જાણે ત્યારે જ ભગવત સેવાનું સુખ પ્રાપ્ત થાય છે. મનમાં એમ સમજવું કે જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી સુખ દુઃખ રહેવાના છે, માટે તો સહન જ કરવા, પરંતુ ભગવત સેવા જન્મો જન્મનું કલ્યાણ કરનારી છે, એને છોડવી નહીં. લૌકિક સુખ અને દ્રવ્યાદિને અર્થે જીવ દેશ વિદેશમાં કેટલું બધું સહન કરે છે કે જે તુચ્છ છે. અલૌકિક ભગવત સેવા અર્થે દુઃખ પ્રાપ્ત થાય તો આનંદથી સહન કરવું અને મનમાં સેવામાં જ પરોવાયેલ મનને રાખવું. વળી શ્રી ઠાકોરજીની સામગ્રીમાં જે નેગ બાંધ્યો હોય તે સહેજ પણ ઘટાડવો નહીં. અધિક થાય તો વાંધો નહીં, પરંતુ નેગમાં ઘટાડો કરવો નહીં. પોતાના સામર્થ્ય અનુસાર નેગ નક્કી કરવો. નેગ નિશ્ચિત કર્યા પછી ન કરે તો પ્રભુ અપ્રસન્ન થાય. ભક્તિ માર્ગમાં પ્રભુ નેગની અપેક્ષા કરે છે. જેવી રીતે કોઈ વૈષ્ણવને નિત્ય પ્રસાદ લેવડાવતા હોઈએ અને એક દિવસ ના લેવડાવીએ તો વૈષ્ણવ ભૂખ્યા રહે અને અપરાધ પડે, એવી રીતે નેગ બાંધ્યા પછી ઘટાડવો નહીં. આ ભાવ વિચારીને નેગ નક્કી કરવો. જો કોઈ વૈષ્ણવ સેવામાં નિપુણ હોય તો તેની પાસે સેવા લેવી જોઈએ. કોઈથી સેવા અધિક બને છે, કોઈથી સામગ્રી સુંદર બને છે, કોઈથી માળાદી સુંદર સિદ્ધ કરે છે, કોઈ બીરી સુંદર પ્રકારે સિદ્ધ કરે છે, કોઈ સુગંધી અત્તર, ફૂલેલ અરગજા જોવા વગેરેની રીત સારી જાણે છે. આ પ્રકારે જે જેમાં નિપુણ હોય તેવા વૈષ્ણવ પાસે ટહેલ કરાવવી. આ પ્રકારે પ્રીતિપૂર્વક ટહેલ કરાવવી. જેમાં ગુણ બહુ હોય પરંતુ સેવામાં પ્રીતિ રંચક પણ ન હોય તો તેની પાસે ટહેલ કરાવવી નહીં. ગુણ થોડા હોય પરંતુ પ્રીતિ અધિક હોય તો તેની પાસે સેવા અવશ્ય કરાવવી. જો પોતાનામાં કોઈ સમજ જ્ઞાન હોય અને કોઈ વૈષ્ણવ શ્રદ્ધાપૂર્વક પૂછે તો અવશ્ય કહેવું, પરંતુ દરેક સ્થળે સ્વયં પૂછ્યા વિના કાંઈ કહેવું નહીં. પોતાના ગુણ આવડતનું અભિમાન ન કરવું. પ્રીતિપૂર્વક વૈષ્ણવને સમજાવવું. કોઈ વૈષ્ણવ નવો હોય તો તેની સાથે સંભાવ રાખવો. જે વૈષ્ણવ પોતાને પ્રથમ થયા હોય તો તેમની કાની મર્યાદા રાખવી. એમ જાણવું કે આ વૈષ્ણવ મોટા છે, બળભાગી છે અને પ્રભુએ તેઓને બાળપણથી જ અંગીકાર કર્યો છે. ભગવદ માર્ગમાં નાનો મોટો કોઈને જાણવો નહીં. જેના પર ભગવત કૃપા થાય તે શરણે આવે છે. કોઈનો સઘળો જન્મ વ્યતીત થઈ જાય છતાં શરણે આવતા નથી. આથી પુષ્ટિ માર્ગમાં નાના મોટાનું કોઈ પ્રમાણ નથી. આ માર્ગમાં કેવળ ભગવત કૃપા જ મુખ્ય છે. પુષ્ટિ માર્ગમાં જે શરણે આવ્યો છે તેને પોતાનો સુજાતિ જાણવો, શરણ રહિતને વિજાતિ જાણવો અને તેનાથી સ્વધર્મ ગોપ્ય રાખવો. વળી જે વસ્તુઓનો પુષ્ટિ માર્ગીય અંગીકાર કરેલી છે તેને જ સમર્પવી અને તેનો જ પ્રસાદ ગ્રહણ કરવો. બાકી તડબૂચ, ગાજર, મૂળા, કાંદા, લસણ, મસૂરની દાળ વગેરે મહાનિશ્ચિત છે. વેદશાસ્ત્રમાં પણ વર્જિત માનેલી છે, તેથી ક્યારેય પણ આ ખાવી નહીં. શાસ્ત્રમાં બેંગન, રીંગણાને પણ નિશ્ચિત છે, પરંતુ શ્રી જગન્નાથજીની આજ્ઞાથી પુષ્ટિ માર્ગમાં અંગીકાર કરેલ છે. લૂણ, મીઠું નાખેલું શાક અને ખીરને શાસ્ત્રમાં સખડી કહી, પરંતુ પુષ્ટિ માર્ગમાં અનસખડી છે. આથી અનસખડીના પ્રકારથી સિદ્ધ કરવા. અગ્નિ ઉપરથી ઉતાર્યા બાદ શાક આદિમાં લૂણ પધરાવવું. થોડું બને તેની ચિંતા કરવી નહીં, પરંતુ પુષ્ટિ માર્ગની રીત અનુસાર સુંદર રીતે સામગ્રી સિદ્ધ કરવી. પુષ્ટિ માર્ગની રીત બહુ કઠિન છે, પરંતુ ભગવદીઓને પૂછીને જાણવી. પરંતુ અન્ય માર્ગની ક્રિયાથી કંઈ જ ફળ પ્રાપ્તિ નથી, એવું શ્રી ગીતાજીમાં પણ પ્રભુ સ્વયં કહે છે કે સ્વધર્મે નિધનમ શ્રેય પધર્મો ભયાવહ. અર્થાત સ્વધર્મનું આચરણ કરતા મુખ્ય મૃત્યુ આવે ને તો એ શ્રેયકર છે, પરંતુ પરધર્મ તો ભયજનક જ છે. આથી પુષ્ટિ માર્ગની રીત અનુસાર ચાલવું. શ્રી મહાપ્રભુજીનો એક જ દ્રઢ આશય રાખવો, તેથી શ્રી ઠાકોરજી પ્રસન્ન થાય છે. વળી ભગવત કાર્ય ઉત્સાહથી કરવું, શક્તિ અનુસાર ધર્મનું આચરણ કરવું, અન્યની દેખાદેખી કરવી નહીં. પ્રતિષ્ઠા અર્થે કરેલી સેવાનો પ્રભુ અંગીકાર કરતા નથી. પ્રભુને કેવળ સ્નેહ ભાવની જ અપેક્ષા છે. જે વૈષ્ણવોનો જેવો ભાવ હોય છે તેવા જ પ્રકારે પ્રભુ અંગીકાર કરે છે અને તે જ પ્રકારે દાન કરે છે. શ્રી ઠાકોરજીને કોઈ વસ્તુની ન્યૂનતા નથી. આથી વૈષ્ણવને ભાવથી પ્રીતિ સંયુક્ત ભય સહિત સેવા કરવી. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદનો દ્રઢ આશ્રય રાખવો અને બહાર લૌકિક કાર્ય બતાવીને સ્વધર્મને ગોપ્ય રાખવો. લૌકિક વ્યવહાર શક્તિ અનુસાર તથા ભગવદ આજ્ઞાથી કરવો. ભગવદ ઈચ્છાથી જે કંઈ પ્રાપ્ત થાય તેમાંથી શ્રીનાથજીનો અંશ પ્રથમ કાઢવો.
ત્યાર પછી ગુરુની ભેટ કાઢવી, બંને થેલી અલગ અલગ રાખવી. જો ગામમાં કોઈ વૈષ્ણવ પાસે ભેટ જમા થઈ હોય તો ત્યાં આવવી, પરંતુ પોતાના ઘરમાં રાખવી, ત્યાં આપી આવવી, પણ પોતાના ઘરમાં રાખવી નહીં. કારણ કે કોઈ સમયે આર્થિક કટોકટી સર્જાતા ક્ષણમાં ભગવત ધર્મ છૂટી જાય છે અને આ દેવ દ્રવ્ય સ્વકાર્યમાં વપરાય તો ભગવત ધર્મનો નાશ થાય છે. આથી ગામમાં કોઈ નિષ્ઠાવાન વૈષ્ણવને ત્યાં ભેટ પહોંચાડવી. આથી શ્રીજીનો ભેટીયો આવે ત્યારે તત્કાળ આ ભેટ લઈ જઈ શકે. એમ ન વિચારવું કે હું જઈશ ત્યારે લઈ જઈશ. જો પોતાના ગામમાં શ્રી ગુરુદેવ સ્વયં બિરાજતા હોય તો ભેટ શ્રી ગુરુચરણમાં ધરવી. જો બહાર ગામ બિરાજતા હોય તો ચેક, મન્યોદર અથવા કાંઈ પણ રીતે વ્યવસ્થા મોકલાવાની ભેટને ત્યાં કરવી. સાંપ્રત સમયમાં દ્રવ્ય અને પરસ્ત્રી ભગવત ધર્મમાં બાધક એવં ભગવત ધર્મના નાશ કરતા છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે કે કાષ્ટની પ્રતિમાનો પણ સ્પર્શ કરવો નહીં, કારણ કે ચિત્ર પ્રતિમા જોવાથી પણ મનમાં વિકાર ઉત્પન્ન થાય છે. આથી પરસ્ત્રી સંઘનો સર્વથા ત્યાગ કરવો. શ્રી ગોવર્ધનનાથજી શ્રી ગોવર્ધનનાથજી 7 સ્વરૂપો, સ્વગુરુદેવ વગેરેના દર્શનને સદા આરતી રાખવી, પરંતુ સ્વસ્વય સ્વરૂપને ત્યજીને ક્યાંય પણ જવું નહીં. એમ ન માનવું કે 2-4 વખત દર્શન કર્યા છે એટલે ફરીથી દર્શન કરવાની જરૂર નથી, પરંતુ જેમ જેમ ભગવત દર્શન અધિક થાય તેમ તેમ અધિક તાપ ઉદ્ભવે છે. ત્યારે જ પ્રભુ કૃપા કરીને દર્શનનું ફળ આપે છે. શ્રી યમના પાન કરવાનો પણ ઉપાય સદા વિચારવો. શ્રી ગોવર્ધનનાથજીના સેવક, ટહેલવા અને 7 ગૃહોના સેવકમાં ક્યારેય દોષ દ્રષ્ટિ રાખવી નહીં. શાસ્ત્રોમાં આ જગતને શ્રી ઠાકોરજીનું ક્રીડાવાહન કહે છે. જગત કાષ્ટની પૂતળી સમાન છે અને પ્રભુ તેને નચાવે છે. તે જેમ નચાવે છે તેમ નાચે છે. આથી જીવે કોઈના પણ દોષ જોવા નહીં. શ્રીજીના સેવકો, ટહેલવા વગેરે શ્રીજી સંબંધી, વ્રત સંબંધી શ્રી ઠાકોરજીના જ છે. ભગવદ ઈચ્છા વિના પ્રભુ નિકટમાં રહે જ ક્યાંથી? આથી તેઓને અલૌકિક જાણવા, તેઓની સેવા ટહેલ બને તેટલી કરવી. ઉત્તમ સ્થળ વ્રજના અપરાધનો સદા ભય રાખવો. અન્ય સ્થળના અપરાધો તો ઉત્તમ સ્થળમાં જવાથી નિવૃત્ત થાય, પરંતુ ઉત્તમ સ્થળના અપરાધો પાપ વગેરે વજ્ર લેપ સમાન છે, એ ક્યારેય નિવૃત્ત થતા નથી. આથી અપરાધથી સદા ડરતા રહેવું. ઉત્તમ સ્થળ વ્રજમાંથી આવેલા આ જીવોની કોઈ મિથ્યા વાતો કરે તો સાંભળવી નહીં. આ પ્રમાણે રહે તો જ ભગવત ભાવ દ્રઢ થાય અને પ્રભુ પ્રસન્ન થાય. શ્રીમદ ભાગવતના 1-2 અધ્યાયનો નિત્ય પાઠ કરવો, તેમજ એતન માર્ગીય ગ્રંથોની ટીકા શ્રવણ કરવી. ગ્રંથ શ્રવણ વિના પુષ્ટિ સિદ્ધાંત જાણી શકાશે નહીં અને પ્રભુમાં મન આસક્ત પણ થતું નથી. શ્રી વલ્લભીય વૈષ્ણવના મુખેથી શ્રવણ કરવું, ત્યારે જ શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ પ્રગટ કરેલ પુષ્ટિ સિદ્ધાંત, સેવા રીત વગેરેનું જ્ઞાન થાય છે. શ્રી સુબોધનીજીનું પણ શ્રી વલ્લભકુળ અથવા અન્ય કોઈ નિવેદની વૈષ્ણવના મુખે સાંભળવી અને લીલા ભાવના શ્રવણ કરવી. શુદ્ધ ભાવથી હૃદયમાં ધારણ કરવી. ભગવદ મહાત્મ્ય જાણ્યા વિના શ્રી ઠાકોરજીમાં સ્નેહ થતો નથી. શ્રી મહાપ્રભુજી નવરત્નમાં ગ્રંથમાં આજ્ઞા કરે છે કે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનેહે, અર્થાત તાદૃશી જનોના સંગમાં જ નિવેદનનું સ્મરણ કરવું. ભગવદીના સંગ વિના અને ભગવત વાર્તા શ્રવણ કર્યા વિના ભગવત જ્ઞાન થતું નથી. મહાત્મ્ય જ્ઞાનના અભાવમાં ભગવત પ્રેમ થતો નથી અને પ્રેમ વિના પ્રભુ પ્રસન્ન થતા નથી. જેવી રીતે જગતમાં દ્રવ્યનું જ્ઞાન મહાત્મય થવાથી તેમાં પ્રીતિ ઉપજે છે અને સંસારનું કાર્ય સિદ્ધ થાય છે, તેવી જ રીતે પ્રભુના મહાત્મ્ય જ્ઞાનથી જ ભગવત પ્રીતિ થાય છે અને અલૌકિક કાર્ય સિદ્ધ થાય છે. વળી અષ્ટછાપ ભગવદીઓના જ કીર્તન ગાવા અને તે જ સાંભળવામાં પ્રીતિ રાખવી, કારણ કે અષ્ટછાપના ભગવદીઓના કીર્તનમાં પુષ્ટિ પુરુષોત્તમની લીલાનું દર્શન અને ગાન છે, જ્યારે અન્ય માર્ગીય કીર્તન યુગે યુગે અંશકલા વિભૂતિ સ્વરૂપે પ્રગટતા શ્રી કૃષ્ણના છે. આથી આવા કીર્તનો સાંભળવા નહીં. વળી અષ્ટછાપના કીર્તનો અન્ય માર્ગીના મુખેથી પણ શ્રવણ કરવા નહીં. જેવી રીતે શ્રી યમુના જળ અન્ય પાત્રમાં હોય તો પુષ્ટિ માર્ગે વૈષ્ણવથી લેવાય નહીં, અને જો પાન કરે તો ભ્રષ્ટ થવાય, તેવી જ રીતે અષ્ટછાપના કીર્તનો અન્ય માર્ગીના મુખેથી શ્રવણ કરે તો ભ્રષ્ટ થવાય છે. શ્રી ઠાકોરજીના તેમજ શ્રી વલ્લભકુળના દર્શન કરવા જોઈએ ત્યારે સાષ્ટાંગ દંડ પ્રણામ અવશ્ય કરવા જોઈએ. શ્રી હરિ અને શ્રી ગુરુને પીઠ ક્યારેય ન કરવી. દર્શન અને સેવા કર્યા પછી બહાર નીકળતા જો પીઠ થઈ જાય તો ફરીથી દંડ પ્રણામ કરવા. આથી અપરાધની નિવૃત્તિ થાય છે.
શ્રી ઠાકોરજીની પીઠ પાછળ બહિર્મુખતા છે. શ્રીમદ ભાગવત દસમ સ્કંદની દામોદર લીલાના પ્રસંગમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે શ્રી ઠાકોરજીને દામથી બાંધવા માટે જ્યારે શ્રી યશોદાજી શ્રી ઠાકોરજીની પાછળ દોરે છે ને ત્યારે શ્રી ઠાકોરજીના પીઠનું દર્શન થતાં સ્નેહ છૂટી જાય છે. ઠાકોરજીને દામડેથી બાંધતા હોય અને તે આટો ફરતા હોય તે પાછળ પીઠના દર્શન થઈ જાય પ્રભુના, અને એટલે જ સ્નેહ છૂટી ગયો, ક્રોધાવેશ થાય છે. માટે પ્રભુની સદા સન્મુખ જ રહેવું, ઠાકોરજીની પીઠના દર્શન કરવાને, કે આપણે પણ પીઠ બતાવવી નહીં. વળી પોતાના શ્રી ગુરુદેવનું સ્વરૂપ હૃદયમાં ધારણ કરી ધ્યાન ધરી દંડોત પ્રણામ કરવા અને વિજ્ઞપ્તિ કરવી કે જે મહારાજ, હું તો સંસાર સમુદ્રમાં ડૂબેલો છું, તેમાંથી બહાર નીકળવાનું મારું કોઈ સામર્થ્ય નથી, સાધનથી પણ હું હીન છું, અને આપના આશ્રય વિના અન્ય કોઈ ઉપાય મારી પાસે નથી. મારા જેવા પતિતનો ઉદ્ધાર કરવામાં કેવળ આપ જ સમર્થ છો. આપની કૃપાથી જ પ્રભુ પ્રસન્ન થશે. પોતાના સેવ્ય સ્વરૂપમાં પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પુરુષોત્તમનો ભાવ રાખવો. શ્રી ઠાકોરજીના મુખારવિંદ સ્વરૂપ શ્રી આચાર્યજી શ્રી મહાપ્રભુજી છે. પુષ્ટિ માર્ગમાં બે ભાવ મુખ્ય છે. વળી બે પ્રકારના સંબંધ છે, દેહ સંબંધ અને ભાવ સંબંધ. પોતાની પુત્રી દેહ સંબંધી અને પુત્રવધુ ભાવ સંબંધી. પુત્રી પોતાના દેહથી ઉત્પન્ન થઈ છે, પાલન પોષણ કર્યું છે, છતાં પારકા ગૃહે જાય છે. જ્યારે પુત્રવધુને બીજાઓએ પાળી પોષી છે, છતાં ભાવ સંબંધી આપણા ઘેર આવે છે. જેવી રીતે દેહ સંબંધી યાદવોનો સંહાર કર્યો અને ભાવ સંબંધી વ્રત ભક્તોનો અંગીકાર કરી સ્વપદની પ્રાપ્તિ કરાવી, તેવી જ રીતે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ માર્ગ પ્રગટ કરી જીવોને બ્રહ્મ સંબંધ કરાવી ભાવ સંબંધ દ્રઢ કર્યો અને અલૌકિક દાન કર્યું. જીવ જો પ્રતિવ્રતા ધર્મમાં રહે તો જ પ્રભુ પ્રસન્ન થાય. વૈષ્ણવે પૂર્ણ પુરુષોત્તમ શ્રી યશોદાનંદન ને જ પોતાના પતિ જાણવા, સ્વધનથી સ્વતનથી અને સ્વગૃહે જ ગુપ્ત રીતથી પ્રભુની સેવા સ્મરણ કરવા. આ પ્રકારે શ્રી ગોકુલનાથજી કૃપા કરીને કલ્યાણ ભટ્ટ પ્રત્યે આજ્ઞા કરે છે કે આપશ્રીએ ફરી આજ્ઞા કરી કે પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત અંત્ય ગોપ્ય છે, કોઈની સમક્ષ પ્રગટ કરવો નહીં, કેવળ અનન્ય ભાવવાળા ભગવદ એને જ કહેવો. આ જ અમારી શિક્ષા છે એમ જાણવું. આવું 24મું વચનામૃત શ્રી ગોકુલનાથજીને સંપૂર્ણ થાય છે. શ્રી વલ્લભાધીશ કી જય.